કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું। ડોક્ટરમાં દેવના દર્શન થાય એ ભાવના બની રહે તે માટે નજીવી કિંમતે ડોક્ટર બનવાનો હેતુ રહેતો હતો। છેલ્લે કોંગ્રેસ સરકારમાં રાજ્યને ભાવનગર અને રાજકોટની 100% સરકારી કોલેજો બની, ત્યારે GMERSમાં ફી વધારતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું સપનું રૂડાવશે। ગત વર્ષે ચૂંટણીઓ માથા પર હોવાથી સરકારે ફી વધારાની જાહેરાત બાદ આ મુદ્દો ખેંચ્યો। આ મામલે કોંગ્રેસ દ્વારા ફી વધારાનો પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી। સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરે ડોક્ટર બહાર પડે। એમાં ગરીબમાં ગરીબનો દીકરો ઝૂંપડામાંથી આવતો હોય તો એ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકે। આવું હોવું જોઈએ એવી માંગણી કરતો, પરંતુ કમનસીબે સરકારે કોઈ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવી, પરંતુ ચૂંટણી આવતી હતી ત્યારે આજથી 14 વર્ષ પહેલા ગુજરાત સરકારે કહ્યું કે અમે સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવીએ, પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીએ છીએ, GMERS। અને આ એટલા માટે કરીએ છીએ કે ફીઝનું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફીમાં ડોક્ટર થઈ શકાય, એટલા માટે અમે GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીશું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે। આવી 13 મેડિકલ કોલેજ આપણા ગુજરાતમાં ઊભી થઈ, 13 GMERS ની 13 મેડિકલ કોલેજ। આમનું કામ શું કે સસ્તી ફી, જો કે સસ્તી તો રહી નહીં, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ફીસ હતી એવું સ્ટાન્ડર્ડ તો ન જ રહ્યું કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું, પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું। હવે આ 13 મેડિકલ કોલેજોમાં મારી પાસે આ સરકારનો પરિપત્ર છે, 28 જૂન 2024। આ પરિપત્ર જે છે એ પ્રમાણે આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે GMERS હોય। સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકા ભાજવાડી ગામે